હેલો ક્લાસ, હાઉસ યુ? કેમ છો બધા? મજામાં? સો in this session we have started the discussion about crystal field theory, CFT. CFT કન્સેપ્ટ છે એ કન્સેપ્ટ આખો ક્યાંથી બિલોંગ્સ કરે છે તો કે સોલિડ સ્ટેટના કન્સેપ્ટમાંથી. સોલિડ સ્ટેટ એટલે શું? અરે ભૂલકાઓ, તમે ભણી ગયા ને, ક્યુબ હોય એમાં શું આવે? FCC આવે, BCC આવે, સિમ્પલ ક્યુબ આવે. અરે જેટલા પણ સોલ્ટ ફોર્મેશન હોય એ બધા શું રિપ્રેઝન્ટ કરતા હોય? કંઈક સોલિડ ફોર્મમાં, એટલે કે સોલિડ સ્ટેટની કેમિસ્ટ્રી બિલોંગ કરતા હશે. અરે હા કે ના? તો સોલિડ સ્ટેટની જે કેમિસ્ટ્રી છે, નામ શું જાણું? ક્રિસ્ટલ ફિલ્ડ થિયોરી. હવે થિયોરી આપી કોને? તો કે ક્રિસ્ટલ ફિલ્ડ થિયોરી ઇઝ રિપ્રેઝન્ટ બાય હેન્સ બેથ in 1929 and J.H. Van Wyck in 1930. હવે જે બેથ છે, હેન્સ બેથ, એને શું કીધું? ઇટ ઇઝ શો ધ સ્ટ્રક્ચર એન્ડ સ્ટેબિલિટી ઓફ કોમ્પ્લેક્સ, કે કોમ્પ્લેક્સના સ્ટ્રક્ચર કેવા હશે અને કોમ્પ્લેક્સની સ્ટેબિલિટી કેવી હશે. આવું રિપ્રેઝન્ટ કોને કર્યું? હેન્સ બેથે. અને જે વેન વાલ્ક છે એને શું રિપ્રેઝન્ટ કર્યું? તો કે મેગ્નેટિક પ્રોપર્ટીઝ ઓફ કોમ્પ્લેક્સ. તો કે કોમ્પ્લેક્સની મેગ્નેટિક પ્રોપર્ટીઝ કેવી હશે અને કોમ્પ્લેક્સના સ્ટ્રક્ચર અને કોમ્પ્લેક્સની સ્ટેબિલિટી એ કેવી હશે, આમની ડિસ્કશન કરી. ચલો હવે વાત સ્ટાર્ટ કરીએ કે CFT કહેવાય કોને. જો દોસ્તો તારે CFT ભણવી હોય ને તો CFTની પહેલાં તને ડી ઓર્બિટલનો ખ્યાલ હોવો જોઈએ. અરે બધાને ખબર હોય કે ડી ઓર્બિટલ કેટલી હોય? 5 હોય. કેટલી હોય? 5 હોય. કઈ કઈ? DXY, DYZ, DXZ, DX2 Y2 અને આવશે લાસ્ટમાં DZ2. એમાં જે આપણી ડી ઓર્બિટલ છે એ ડી ઓર્બિટલ ફર્ધર 2 પાર્ટમાં ડિવાઈડ થયેલી હશે. ક્યાં ક્યાં પાર્ટ? એક પાર્ટ હશે આપણો લૂપ્સ બિટવીન ધ એક્સિસ વાળો અને એક પાર્ટ હશે લૂપ્સ અલોંગ ધી એક્સિસ વાળો. ચલો ક્યાં ક્યાં બે પોર્શન એવા હશે? તો DXY, DYZ અને DXZ, આ ત્રણેયમાં શું જોવા મળ્યું? તો કે જે ઇલેક્ટ્રોનિક ક્લાઉડ છે, એટલે કે આ લૂપ્સ છે ને, એ લૂપ્સ ક્યાં છે? તો કે એક્સિસની વચ્ચે આવેલા છે ને, તો આને શું કહેવાય? કે લૂપ્સ બિટવીન ધ એક્સિસ. ચલો આમાં જે રેડ માર્કર છે એ શું છે? આપણા ઇલેક્ટ્રોનિક ક્લાઉડ છે. આને શું કહેવાશે? લૂપ્સ કહેવાશે. બ્લેક માર્કર છે, જે બ્લેક માર્કર એ શું શો કરે છે? એક્સ એક્સિસ શો કરે છે. જે બ્લુ માર્કર છે એ વાય એક્સિસ શો કરશે અને જે આ ગ્રીન માર્કર છે એ ઝેડ એક્સિસ શો કરે છે. તો એક્સ અને વાય આ બંને વચ્ચે લૂપ્સ આવેલા છે, તો આને શું કહેવાશે? DXY. ખાસ યાદ રાખજો, જો બિટવીન ધ એક્સિસ લૂપ પ્રેઝન્ટ હોય તો એને સિમ્પલ ફોર્મમાં લખવાના. જો અલોંગ ધી એક્સિસ, એક્સિસની ઉપર હોય તો એને સ્ક્વેરમાં લખવાના. અરે હા કે ના? ચલો આ કઈ એક્સિસ છે? વાય. આ કઈ છે? ઝેડ. તો આને કહેવાશે DYZ, આમને કહેવાશે DXZ. હવે આ ખરેખર કેવી દેખાતી હશે? ચલો તમને ફર્સ્ટ દેખાય છે આપણી ડી ઓર્બિટલ છે, પણ કઈ ડી ઓર્બિટલ છે? DXY. DXY છે. ચલો યાદ શું રાખવાનું છે? જે ઊભી લાઈન છે, તો જો આ જેટલા પણ આ મોડલ છે એ મોડેલમાં એક કન્સેપ્ટ તમે ક્લિયર રાખજો. જે ઊભી એક્સિસ છે ને દોસ્ત, જે ઊભી એક્સિસ એ તમારી છે ઝેડ એક્સિસ. જે આડી હશે એ છે એક્સ એક્સિસ અને જે તમારી સામે આવે છે એ કઈ છે? વાય છે. ચલો આ ઉપરની સાઈડ છે આ ઊભી, એ કઈ છે? આ છે આપણી ઝેડ. તમારી સામે જે એક્ઝેટ આવે છે એ છે વાય અને આડી છે આ કઈ છે? એક્સ. તો આ એક્સ, આ વાય અને આ ઝેડ. ચલો આ લાઈનમાં એટલે કે ઝેડ એક્સિસમાં ક્યાંય પણ ઓર્બિટલ નથી, તો ક્યાં પડેલી છે? આ એક્સ અને વાય. આ શું છે? એક્સ અને વાય. એક્સ અને વાયની વચ્ચે લૂપ્સ પડેલા છે, તો આને શું કહેવાશે? DXY. અરે હા કે ના? ચલો આ ઊભી કઈ છે? ઝેડ છે ને, અને તમારી સામે આવે છે કઈ છે? વાય છે. તો ઝેડ એક્સિસ અને વાય એક્સિસ આ બંનેની વચ્ચે લૂપ્સ રહેલા છે, તો આને કઈ એક્સિસ કહેવાશે? DYZ. અને એક્સ એક્સિસ
અને ઝેડ એક્સિસ આ બંને વચ્ચે લૂપ્સ રહેલા છે તો આને કહેવાશે DXZ, DXY, DYZ અને DXZ. કન્સેપ્ટ ક્લિયર કરજો. જે આ વસ્તુ છે ને દોસ્ત, આ કઈ છે? ઝેડ એક્સિસ. તમારી સામે આવે છે વાય એક્સિસ અને જે આડી છે એ કઈ છે? એક્સ એક્સિસ. આ આખી આડી છે એ શું છે? એક્સ. તમારી સામે આવે એ વાય અને ઊભી છે એ ઝેડ. ચલો, ઝેડ ઉપર કાંઈ છે નહીં તો કે નથી. તો ખરેખર છે ક્યાં? અરે ઝેડની અને એક્સની વચ્ચે છે. કઈ ખબર કેમ પડશે? જો આ પ્લેનમાં કાંઈ આવેલું હોત ને તો કેમાં હોત? વાય પ્લેનમાં હોત. અરે હા કે ના? વાય પ્લેનમાં કાંઈ છે નહીં. ચલો, આમાં વાય પ્લેન ક્યાં છે? અરે આપણી આ વાય એક્સિસ છે. અરે હા કે ના? તો વાય એક્સિસ અને ઝેડ એક્સિસ એક્સ એક્સિસની વચ્ચે છે તો આને કઈ કહેવાશે? DYZ. અરે સિમ્પલ કન્સેપ્ટ છે. DXY, DYZ અને DXZ. આટલું તો બધાને આવડતું હોય. એકદમ સિમ્પલ પોર્શન છે આ. બટ જે સેકન્ડ પોર્શન છે ને દોસ્ત, આ થોડોક ડિફિકલ્ટ પોર્શન છે. શું કામ? ચલો, સેકન્ડ પોર્શનમાં કોણ આવશે? કે ઇલેક્ટ્રોન ડેન્સિટી ક્યાં રહેલી હશે? એક્સિસની ઉપર, અમોંગ ધી એક્સિસ, અલોંગ ધી એક્સિસ રહેલી હશે. અરે હા કે ના? એક્સ અને વાય. ચલો, તમારી સામે આવી વાય અને આડી છે એક્સ. એક્સ અને વાય આ બંને એક્સિસ ઉપર જો ઇલેક્ટ્રોન ડેન્સિટી પડેલી હોય તો એને કહેવાશે DX²Y². અને ઓનલી ફોર ઝેડ એક્સિસ ઉપર જો ઇલેક્ટ્રોનિક ક્લાઉડ રહેલું હોય, લૂપ્સ રહેલા હશે તો આને કહેવાશે DZ². હવે દોસ્ત, આ પોર્શન કેમ અઘરો છે? ચલો, તમને એક વસ્તુ અહીંયા ડિફરન્ટ દેખાણી. ચલો, આ લૂપ્સ કેવડું છે? આવડું છે ને? આ પણ સેમ સાઇઝનું છે, આ પણ સેમ સાઇઝનું છે, અરે આ પણ સેમ સાઇઝનું છે. પણ આ કેવું છે? મોટું છે. તો મોટું હોય તો નાનું કરવું પડે ને? અરે એવું ના હોય હો, મોટું દોર્યું છે. શું કામ? તો કે આ જે DZ² છે ને એ બે ઓર્બિટલનું મિક્સર છે. કઈ કઈ બે ઓર્બિટલ? ચલો જોઈએ. એક પોર્શન કેવો છે? લૂપ્સ બિટવીન ધ એક્સિસ. એક પોર્શન છે લૂપ્સ અલોંગ ધી એક્સિસ. બિટવીનમાં કોણ કોણ આવ્યું? DXY, DYZ અને DXZ. અરે હા કે ના? DXY, YZ અને XZ. તો આમાં પણ ત્રણ આવી જોઈએ ને. કઈ કઈ? તો કે DX², Y², DY² Z² અને DX² Z². અરે સમજાય છે ને હું શું કહેવા માંગુ છું દોસ્ત? કે જો આ બાજુ ત્રણ પોર્શનમાં પાર્ટ ડિવાઈડ થયેલા છે તો આ બાજુ પણ કેવું હોય? ત્રણ પોર્શનમાં ડિવાઈડ થયેલું હોય. પણ ખરેખર આનું બેઝિક નોલેજ કેવું હોય? તો કે જી આ DY² Z² છે અને જી આ DX² Z² છે. આ બંનેનું મિક્સર થશે અને બનાવશે શું? DZ² બનાવશે. DZ² કેમ બનાવશે? ચલો એનું પણ બેઝિક ક્લિયર કરી લઈએ. જો ખાસ ધ્યાનથી, આ પોર્શન તો બધાને સમજાઈ જાય. કયો? લૂપ્સ બિટવીન ધ એક્સિસ વાળો, અલોંગ ધ એક્સિસ વાળો છે એ સમજવાની ટ્રાય કરજો. જે આ વર્ટિકલ એટલે કે ઊભી લાઈન છે એ તમારી છે ઝેડ એક્સિસ. કઈ છે દોસ્ત? તમારી ઝેડ એક્સિસ. અરે બધાને દેખાય છે બરોબર? આ કઈ એક્સિસ ડ્રો કરી મેં? ઝેડ એક્સિસ. અરે હા કે ના? આ થઈ ગઈ આપણી ઝેડ એક્સિસ. હવે એક્સ એક્સિસ ક્યાં હશે? ચલો, જે આડી લાઈન છે શું છે? આપણી એક્સ એક્સિસ છે. અને આ તમારી થઈ ગઈ વાય એક્સિસ. પહેલી કઈ છે? DX²Y². એ તો બધાને ક્લિયર થઈ ગયું. હવે આ બંનેમાંથી DZ² કેમ પરફોર્મ થાય છે એ શીખવાનું છે ને. તો આ પહેલાં કઈ ડ્રો કરીએ? DY² Z² અને પછી ડ્રો કરીએ DX² Z². ચલો, DY² એટલે શું? કે વાય એક્સિસ ઉપર અને ઝેડ એક્સિસ ઉપર આ બંને પર શું રહેલા હશે? ઇલેક્ટ્રોનના ક્લાઉડ રહેલા હશે અથવા તો એને કહેવાય લૂપ્સ પડેલા હશે. દેખાણું? ઇલેક્ટ્રોન ડેન્સિટી. અરે હા કે ના? આમાં X² અને Z² ઉપર. ચલો, આ X² અને Z² ઉપર શું રહેલું છે? ઇલેક્ટ્રોન ડેન્સિટી રહેલી છે. હવે જો મારે એને આ રીતે રિપ્રેઝન્ટ કરવું હોય તો કેમ કરી શકીશ? એઝ્યુમ કરવાનું છે. ઓકે, ચલો, DY² Z². વાય ક્યાં હતી?
તો કે તમારી સામે આવી શું છે? વાય છે. ચલો આ તમારી સામે આવે છે શું છે? વાય છે. ચલો એક કામ કરો, યલો શું છે? એ વાય છે, તમારી સામે આવે છે ને દોસ્ત. આ પોર્શન તમારી સામે આવે છે. આ છે વાય અને આ છે ઝેડ. કમ્પ્લીટ ક્લિયર થઈ ગયું. આ શું છે? dy સ્ક્વેર ઝેડ સ્ક્વેર. આ કઈ છે? dx સ્ક્વેર ઝેડ સ્ક્વેર. ચલો આ પોર્શન કયો બની ગયો? અહીંયા રહ્યો. આ શું બની ગયા? ડી. જે ઊભી બ્લુ લાઇન છે એ છે ઝેડ સ્ક્વેર અને આડી લાઇન છે શું છે? એક્સ છે. અરે સમજાય છે ને ક્લિયર કટ દોસ્ત. ચલો આ શું છે? ડી ઝેડ સ્ક્વેર એક્સ સ્ક્વેર અને આ છે તમારી સામે આ રીતે. આ છે ડી ઝેડ સ્ક્વેર વાય સ્ક્વેર, ડી વાય સ્ક્વેર ઝેડ સ્ક્વેર, ડી એક્સ સ્ક્વેર ઝેડ સ્ક્વેર. ચલો આ બંનેને હું મિક્સઅપ કરીશ. અરે હા કે ના? જેવું મિક્સઅપ કરીશ એટલે બ્લુનું થશે સમેશન. આ જે બ્લુ લાઇન છે ને બંને, આ બંને એકબીજામાં ભળી જશે. અરે હા કે ના? અને અહીંયા એક ચોકડી પડશે આ રીતે. એટલે આની ડેન્સિટી અને આની ડેન્સિટી બે વચ્ચે એટ્રેક્શન થશે. આમની વચ્ચે થશે. ઇન શોર્ટ અહીંયા એક રિંગ ફોર્મેશન થશે. એ રિંગ ફોર્મેશન કેવું હશે? તો કે આવું કાંઈક રિંગ ફોર્મેશન થતું હશે. ચલો બોર્ડ ઉપર સમજીએ કઈ રીતે કહેવા માંગુ છું હું. એ શું થયું? તો કે ઝેડ ઉપર, સપોઝ કે ઝેડ ઉપર ઇલેક્ટ્રોન ડેન્સિટી છે એને હું બ્લેક કલરના માર્કરથી શો કરું છું. આ ઝેડ ઉપરની ઇલેક્ટ્રોન ડેન્સિટી છે. ચલો ઝેડ ઉપર શું થયું? તો કે સમેશન થયો. આ તમારી ઝેડ એક્સિસ. અરે હા કે ના બોલજો હો. અને આખા જાગવાનું છે. સૂતા હોય તો મોઢું ધોઈ આવજો પાણીથી. આખા જાગજો તો જ સમજાશે. ઝેડ અને ઝેડ એટલે કે આ બંનેનો સમેશન થશે અને લૂપ્સ કેવું બનશે? મોટું બનશે. અરે હા કે ના? તો આનું શું થશે? અરે સિમ્પલ છે ને યાર. આનું થશે સિમ્પલ એટ્રેક્શન. આ રીતે સ્ક્વેર આની માથે આવશે આ રીતે. અને ચલો એકમાં જ રિપ્રેઝન્ટ કરી દઈએ. આ લૂપ્સ ક્યાં હતું? એક્સ ઉપર હતું. આ ક્યાં હતું? વાય ઉપર. આ રીતે બે ભેગા કરી દો. આમની વચ્ચે, આમની વચ્ચે એક રિંગ ફોર્મેશન થશે ને. તો કંઈક આ રીતે તમારી ડી ઝેડ સ્ક્વેર ઓર્બિટલ પરફોર્મ થતી હશે. ડી ઝેડ સ્ક્વેર ઉપર મેક્સિમમ ઇલેક્ટ્રોન ડેન્સિટી રહેલી હશે. આ વાત તમે ખાલી યાદ રાખજો. અરે આ બધું તમારે અત્યારે બીએસસીમાં કાંઈ પણ નહીં આવે. જસ્ટ તમારા બેઝિક નોલેજ માટે છે કે ડી ઓર્બિટલ કઈ રીતના દેખાતી હોય અને એનું રિપ્રેઝન્ટ કેવું હોય એ આપણે અહીંયા રિપ્રેઝન્ટ કર્યું. ચલો હવે ફટાફટ મને એ કહો, એસ ઓર્બિટલનો શેપ કેવો હોય? સ્ફિયરિકલ શેપ હોય, ગોળા જેવો શેપ હોય. અરે હા કે ના? ચલો ફટાફટ આન્સર આપવાના છે. એસ ઓર્બિટલનો શેપ કેવો હોય? સ્ફિયરિકલ શેપ હોય. આ આપણી છે એસ ઓર્બિટલ. હવે એસ ઓર્બિટલનું સ્પ્લિટિંગ ફર્ધર પોસિબલ નથી. સેમ એવું જ પી ઓર્બિટલ હોય. કેટલા પાર્ટ પડે? px, py, pz. અરે સિમ્પલ છે દોસ્ત. આ તમારી છે પી વાય, આ છે તમારી px અને અહીંયા ઊભી આવે એ શું હોય? pz હોય. ત્રણ ઓર્બિટલ સરખી છે એટલે ત્રણની એનર્જી કેવી હશે? સેમ હશે. આનું પણ ફર્ધર સ્પ્લિટિંગ પોસિબલ નહીં હોય. પણ તમારી જે ડી ઓર્બિટલ છે એ ડી ઓર્બિટલમાં ફર્ધર સ્પ્લિટિંગ પોસિબલ હશે. અને સ્પ્લિટિંગ કેવું હશે? સ્પ્લિટિંગ કેવા શું માગશે? આ બધા જ પોર્શનની ડિસ્કશન હવે આપણે કરવાની છે. ચલો આમાંથી શીખવાનું શું છે દોસ્ત? આ લેક્ચરમાં ખાલી એટલું જ યાદ રાખજો કે ડી ઓર્બિટલ હોય કેવી, ડી ઓર્બિટલ કેવી શો થતી હોય અને આમાંથી કોનું સ્પ્લિટિંગ પોસિબલ છે એ જોવાનું છે. ચલો હવે મને ફટાફટ એક વાતનો આન્સર આપો કે તમે સિમેટ્રી ભણ્યા હશો. જો ના ભણ્યા હોય તો નાનો એવો કન્સેપ્ટ છે સેન્ટર ઓફ સિમેટ્રી. સેન્ટર ઓફ સિમેટ્રી કોને કહેવાય? સેન્ટરથી તમે જે પણ સાઈડ મુવમેન્ટ આપો છો અને ત્યાં જે એટમોસ્ફિયર છે તેવું ને તેવું એટમોસ્ફિયર જો સેન્ટરથી ઓપોઝિટ ડિરેક્શનમાં મુવમેન્ટ આપો અને તમને જોવા મળે તો એને કહેવાય સેન્ટર ઓફ સિમેટ્રી પ્રેઝન્ટ છે. સપોઝ કે આ એક લાઇન છે. લાઇનમાં અહીંયા એક સ્ક્વેર છે અને અહીંયા એક સ્ક્વેર છે. હા કે ના? આનું સેન્ટર આ છે. સેન્ટરથી તમે રાઇટ હેન્ડ સાઈડ મુવમેન્ટ આપ્યું તો તમને શું જોવા મળ્યું? સ્ક્વેર.
तो सेंटर थी तमे विरुद्ध डिरेक्शन में एटले के आनी ऑपोजिट डिरेक्शन में मूवमेंट आपो अने तमने स्क्वेर जोवा मळे। इट मीन्स के सेम एटमोस्फियर जोवा मळे तो एवुं मानवानुं के आ पदार्थ में आ स्पीसीज में सेंटर ऑफ सिमेट्री प्रेजेंट छे अने जेमां सेंटर ऑफ सिमेट्री प्रेजेंट हशे ए केवो हशे? जिराड हशे। केवो हशे? जिराड। चलो फटाफट तमारी एस ऑर्बिटल केवी होय? स्फियरिकल शेप में होय का तो अंदर केवो चार्ज होय? पॉजिटिव चार्ज होय का तो अंदर केवो चार्ज होय? नेगेटिव चार्ज होय। हाँ के ना? चलो सेंटर छे, सेंटर थी सपोज के एक डिरेक्शन में जाओ छो अने एनी ऑपोजिट डिरेक्शन में आवो छो तो तमने सरखो एटमोस्फियर जोवा मळ्युं? तो के हाँ, तो आनामां एवुं कही शकाय के सेंटर ऑफ सिमेट्री प्रेजेंट छे। नेक्स्ट बात करिए पी ऑर्बिटल नी। चलो पी ऑर्बिटल में केवुं होय? अहींया ध्यान आपजो बधा। पी ऑर्बिटल केवी छे? अहींया पण एक लूप्स हशे आनी उपर तो PZ, PY अने PX। लूप्स में शुं होय? एक बाजू होय पॉजिटिव चार्ज अने एक बाजू होय नेगेटिव चार्ज। सपोज के हूँ ड्रॉ करूँ छूँ PX अने PY। हाँ के ना? अहींया हशे पॉजिटिव चार्ज, अहींया हशे नेगेटिव चार्ज, अहींया हशे पॉजिटिव, अहींया हशे नेगेटिव। तो सेंटर थी अप साइड जाओ छो तो तमने पॉजिटिव चार्ज जोवा मळे छे, ज्यारे सेंटर थी तमे डाउन साइड आवो छो त्यारे नेगेटिव चार्ज जोवा मळे छे। इन शॉर्ट तमने बंने साइड सेम एटमोस्फियर जोवा मळतुं नथी એટલે તમારી પી ઓર્બિટલમાં સેન્ટર ઓફ સિમેટ્રી એબ્સન્ટ છે। બટ ઇન ધ કેસ ઓફ યોર ડી ઓર્બિટલ, ચલો ડી ઓર્બિટલમાં કેવું હોય? અહીંયા પોઝિટિવ ચાર્જ હોય તો નીચે પોઝિટિવ ચાર્જ હોય, અહીંયા નેગેટિવ ચાર્જ હોય તો અહીંયા પણ નેગેટિવ ચાર્જ હોય। ઇન શોર્ટ આના કેસમાં સેન્ટર ઓફ સિમેટ્રી કેવી હશે? પ્રેઝન્ટ હશે। જો તમે વાત કરતા હોય dx સ્ક્વેર વાય સ્ક્વેરની યા dxy ની તો આ રીતે અલ્ટરનેટ ચાર્જ સેટ થયેલો હોય, ગમે તે સેન્ટરથી ऑपोजिट डिरेक्शन में मूवमेंट आपशो तो तमने हमेशा एटमोस्फियर सेम जोवा मळशे। एटले आना केस में सेंटर ऑफ सिमेट्री केवी हशे? प्रेजेंट हशे। अल्टरनेट चार्ज ने सेट करवो हो, अल्टरनेट चार्ज सेट करवानो होय डी ऑर्बिटल में। तो आ बात करिए आपणे सेंटर ऑफ सिमेट्री नी। हवे जे ऑर्बिटल नी अंदर सेंटर ऑफ सिमेट्री प्रेजेंट हशे ए केवी कहेवाशे? जिराड कहेवाशे। केवी कहेवाशे? जिराड। ओके, चलो हवे आपणे ए तो खबर पड़ी गई कि भाई डी ऑर्बिटल छे, डी ऑर्बिटल टोटल 5 सब ऑर्बिटल में कन्वर्ट थयेली छे। कई कई 5 सब ऑर्बिटल हशे? तो के आटली भाई DXY, DYZ, DXZ, DX स्क्वेर वाय स्क्वेर अने DZ स्क्वेर। एमां आ त्रण छे, आ त्रण सरखी छे ने एटले एने कहेवाशे ट्रिपली डिजनरेट कहेवाशे। अने जिराड शुं काम कहेवाशे? तो कि आनी अंदर सेंटर ऑफ सिमेट्री प्रेजेंट छे अने अहींया आ बने ऑर्बिटल सेम हशे एटले इक्वली जनरेट थई गई ने, इक्वली डिजनरेट थई गई एटले एने कहेवाशे EG। तो आपणी जी डी ऑर्बिटल छे ए बे पार्ट में डिवाइड थयेली हशे। एक पार्ट हशे T2G अने एक पार्ट हशे EG। T2G में कोण आवशे? तो कि लूप्स बिटवीन द एक्सिस वाळो अने EG में कयो पोर्शन आवशे? लूप्स अलोंग द एक्सिस। तो बस आ लेक्चर में आटલું જ રાખીએ છીએ। खरेखर आमां समजवानुं शुं हतुं दोस्त કે ખાલી ડી ઓર્બિટલ કોને કહેવાય, ડી ઓર્બિટલને રિપ્રેઝન્ટ કેમ કરવાની હોય અને ડી ઓર્બિટલ કેવી દેખાતી હોય એને જોવાનું હતું। કાલથી આપણું જે CFTનું ચેપ્ટર હશે આ CFTના સેશનને આપણે સ્ટાર્ટ કરવાનો છે। ઓવરઓલ જો તમારે ડી ઓર્બિટલ જોવી હોય તો ઓવરઓલ ડી ઓર્બિટલ કેવી શો થતી હશે? આ રીતે તમારી ઓવરઓલ ડી ઓર્બિટલ દેખાતી હશે। अरे देखाय छे ने बधाने? चलो तमारी पासे तमारी सामे जे आ ऊभी डिरेक्शन में छे ब्लू पोर्शन, आ ब्लू पोर्शन क्यो छे? तो कि Z एक्सिस छे। हवे तमारी सामे जे आवे छे ए कई एक्सिस हती? आ तमारी सामे आवे छे ए छे Y एक्सिस अने जे आडी लाइन छे आ लाइन शुं छे? X एक्सिस। चलो फटाफट रिपीट करो एक वखत। आ कई छे? Z एक्सिस। तमारी सामे जे आवे छे ए छे Y एक्सिस अने जी आडी लाइन छे कई छे? X एक्सिस। चलो आ Z ऊपर छे अहींया? हाँ, तो कि Z ऊपर छे ने दोस्त? आ Z ऊपर अने Y ऊपर छे। आ Y तमारे क्यां छे? आडी लाइन छे, ऊभी लाइन छे शुं छे? Y छे। तो Y अने Z नी वच्चे आवे छे तो आ शुं बनी गयुं? DYZ। अरे हाँ के ना? YZ नी वच्चे शुं बनशे? DYZ। XY नी वच्चे शुं बनशे? DXY।
अरे एक्स और वाय ની વચ્ચે શું બનશે? આ dxy. તો આ તમારી છે dxy, આ તમારી dyz, આ dxz. dx² y² ક્યાં હોય? તો કે આ હોય તમારા dx² y² અને આ dz² છે અને આમની વચ્ચે એક રિંગ ફોર્મેશનમાં ઇલેક્ટ્રોન ડેન્સિટી સેટ થયેલી હશે. તો આ વાત આપણે કરી ઓવરઓલ ડી ઓર્બિટલની. ખાસ ધ્યાન શું રાખવાનું છે? જ્યારે આપણે ઓક્ટાહેડ્રલ કોમ્પ્લેક્સ